નથી કોઈ વ્યક્તિગત. આ લડાઈ આપણી મા ભૌમને બચાવવાની લડાઈ અને મા ભૌમની લડાઈ બચાવવાની જ્યારે હોય, માની માથે ઘાત હોય તો મને નથી લાગતું આર્થિક નબળા છે પણ મનથી નબળા નથી પડવાનું. અને ભરતભાઈએ વાત કરી ને કે ભાઈ જ્યારે કંપનીનો વિરોધ હતો એ પીડ્યો હતો, એને બહુ મોંઘો પીડ્યો છે અને એ કાચ તોડ્યા પછી ભાઈને સમાધાન કરવું પડ્યું, તમે ધ્યાન રાખજો. એટલે મેં કીધું મારી પાસે એક 2 વ્હીલ છે, પ્લેટિના માટે બેઠો છું, રોહિસા સ્ટેશને છું, તમારા પોસ્ટ. આપણે રશિયા અને યુક્રેનના યુદ્ધમાં અમેરિકા કોની તરફ હતું? યુક્રેન બાજુ. આ બહુ સમજવા જેવું છે. અમેરિકા યુક્રેન બાજુ હતું અને આપણે આરબ અમીરાતના દેશો રશિયા પાસેથી આપણે ઈંધણ ખરીદીએ. ઈંધણ એટલે કે પેટ્રોલ, ડીઝલ, જે પેટ્રોલિયમ છે એ બધું આપણે ખરીદતા. એટલે યુરોપ અને અમેરિકાના 51 દેશોએ રશિયા પાસેથી આ બધું ખરીદવાનું બંધ કર્યું. એટલે રશિયા તમે જોતા હશો માઇનિંગ ઝિમ્બાબ્વેમાં થાય છે, આફ્રિકામાં થાય છે. ત્યાંના લોકોને તમે જોશો તો તમને ખબર પડે કે ગરીબી શું છે. ત્યાં માણસોનો કોઈ વિકાસ થતો નથી. અત્યારની જે સરકાર છે એ બોલ બચ્ચનની છે, તમને મોટા મોટા વાયદા આપશે અને તમને બધું બતાવશે, પણ આપણો તમે જુઓ ઘરમાં જેટલા વ્યક્તિ છે તેને કમાવવું પડે અને માઇનિંગ થાય, એક વ્યક્તિ કમાય તો 5 જણા નહીં ખાઈ શકે. સમય અત્યારે એવો આવી ગયો. અમે જ્યારે વીએલની સ્થાપના કરી ત્યારે અમારો ઉદ્દેશ હતો કે આપણા કાંઠા વિસ્તારના બાળકો જે અત્યારે એજ્યુકેશનથી અભાવ છે એને એજ્યુકેશન મળે, જાગૃત થાય અને આગળ વધે. આજે તમે આ માઇનિંગથી નુકસાની કેટલી છે અને એનો ગેરફાયદો આપણને કેટલો છે તમને કહું. દક્ષિણ ગુજરાતના ગામડામાં તમે સાહેબ જાઓ તો ત્યાં બુલેટ ટ્રેન, કેન્દ્ર સરકારની બુલેટ ટ્રેનને અટકાવી દીધી હતી માણસોએ, ખેડૂતોએ. કેમ કે ત્યાં ખેડૂતોની એકતા હતી. એ લોકોએ જંત્રી કરતા 100 ગણો 200 ગણો વધારે ભાવ લીધો હતો. શું કામ? બંધ જાય. ખેડૂતોના લીધે આપણા દેશનો વિકાસ છે. બાકી માઇનિંગ કે કંઈ છે નહીં. સાહેબની લડત સારી છે. હું પહેલી વાર આવ્યો છું, મને બહુ સારી માહિતી નથી, પણ આવતા વખતે નેક્સ્ટ મિટિંગમાં વધારે જાણકારી લઈને તમારી સમક્ષ આવીશ. વસ્તુ એકવાર વાત કરી દો તમે કીધું છે. મને એકવાર સારા માણસ છે આપણે કે બધા આ એરિયામાં બધા ઓળખે છે. એ માણસે મને ઘરે બોલાવીને કીધું હતું કે સાહેબને કહો ને તમે, હું સાહેબ એને રહેતો છે કે એક હોસ્પિટલ આપણે બનાવી દઈએ સાહેબ, બરોબર, કે આ લડત બંધ કરી દે. સાહેબને કઈ સેવા કરવાની છે તો એક હોસ્પિટલ આપણે બનાવી દઈએ અને લડત કરે. એ આપણે અહીંયા એરિયામાં બધા નામચીન માણસ છે, નામ ન આપવાનું હોય, લગભગ ટોટલ માણસ ઓળખતા હોય. એટલે બસ આવું કહીને મારી વાતને વિનવું છું. તો એવા સર્વમાં વ્યાપેલા અને આમ જનતાના દુઃખમાં ભાગ લે કાયમી માટે જ્યાંથી સમજવાય કે શીખા 4ની વાત કરી છે આપણે, ધારાસભ્ય બન્યા પછીની વાત નથી. આપણે બધા જાણીએ છીએ એવા પરમ પૂજનીય શ્રી ડોક્ટર ટોસરિયા સાહેબ, બોડાના સરપંચ ભાઈ શ્રી, ઓથાના સરપંચ, અહીંયા આજુબાજુ ગામના સરપંચ શ્રીઓ, આ ગામના વડીલ આગેવાનો, ગભાતા માતાઓ તથા બહેનો, તો ઘણા સમયથી આગળ આમ આવતું હતું બહુચરાજી સર પાટણમાં, ક્યાંય તે પણ સાહેબ ગયા હતા, રમેશ સાહેબની જોડે જ હતા. મારુતિ ફોર્ડની જગ્યા આપી દીધી હતી સરકાર શ્રીએ 40 ગામની. હવે ત્યાં આંદોલન કર્યું, ક્યાંય સફળતા મળી, કારણ કે એ શબ્દની તાકાત છે. એટલે સાહેબ જે કરે છે એને ક્યાંય સાહેબની અંદર કોઈ જગ્યાએ કર્યું. ત્યારે એમની સામે જે કંપનીના જે ઉમેદવાર હતા, કંપનીને સમર્થન આપનારા જે ઉમેદવાર હતા, એ લોકોએ પૈસાનો પાળો પાથરી દીધો એકદમ. આ વાત બધી એને મને કરી છે કે ઓછામાં ઓછા લગભગ 18 લાખ કે એવું પહેલી વાર. અને છતાંય આપણે કેમ ને જિલ્લા પંચાયત જીત્યા હતા 78,000માં 10 ગામની ચૂંટણી, એમ એ છતાં ગામના આશીર્વાદથી પૂરેપૂરી બહુમતીથી ચૂંટણી જીતી ગયા. તો એ તો ઓલા લોકોને ગમે નહીં, બરોબર. તો ફરી શું કર્યું કે એમને થોડું થોડું હેરાન કરવાનું ચાલુ કરીને, આ તમારી ભૂલ છે, ફલાણી ભૂલ છે, આમ નો હાલે તેમ નો હાલે, એમ કરીને એને પાસે સસ્પેન્ડ કર્યા ને, સસ્પેન્ડ કર્યા. એ જ તે સસ્પેન્ડ કરે એટલે પાછી ફરી વાર ચૂંટણી આવે. તો ચૂંટણી આવે એટલે ફરી વાર એમના પત્નીના નામે. એટલે જો કુદરતી સંજોગ કેવા બને સાહેબ કે જ્યારે પહેલી વાર એમને સસ્પેન્ડ કર્યા હોય ને ત્યારે એમના લગ્ન નહોતા થયેલા, અને પછી એમના લગ્ન થયા અને ફરી ચૂંટણી આવી તો એમના પત્ની
લડ્યા અને પેલા વાર જીત્યા એની કરતા વધુ પહેલાથી જીત્યા. તો આ લોકોનો પ્રેમ હોય કે લોકો માટે તમે લડો તો પૈસાની તાકાતની આગળ સંગઠન અને સત્યની તાકાત હંમેશા વધુ બમણી હોય છે. અને અત્યારે અહીંયા માઇનિંગને લીધે કેટલી હેરાનગતિ થાય. એને મને કીધું મને બોલતા નથી આવડતું, પણ કામ કેટલું જબરજસ્ત છે. ત્યાં તો બધું મોટા ભાગે ખતમ થઈ ગયું છતાં પણ એ એમની સામે લડી રહ્યા છે. એવા હું બાબરકોટના સરપંચને કહું કે જે કાંઈ ને થઈ રહ્યું છે તે આપણને એના શબ્દોમાં જ કહે. ભલે આપણે કઈ એવું નથી ભાષણ, પણ તમારે ગામની વચ્ચે આવેલું છે. આશરે 9000 થી વધુ વીઘા જમીન એ અમારા ગામની જમીન ઉપર આ બંને કંપનીનું થયેલું છે અને અત્યારે ચાલુ પણ છે. અલ્ટ્રાટેક કંપની છે 1982 થી અમારા ગામે આવેલી ને કોએમ જે સિમેન્ટ કંપની છે 1996 થી આવેલી. એ બંને કંપનીનું માઇનિંગ લીઝ બાબરકોટ ગામે છે ને આશરે 40 વર્ષ જેટલો સમય થયો છે. પણ આપણે અહીંયા વિડીયો જે જોતા હતા એમાં આપણે ટાઇટલ જોયું કે વિકાસના નામે વિનાશ. તો આજે અમારી સ્થિતિ પણ એ છે, વિકાસના નામે આજે વિનાશ છે. ભરતભાઈ વાત કરી કે અત્યારની સ્થિતિની, તો અમારા ગામે તો જમીન રહી નથી અત્યારે, માત્ર 5-10% જમીન વધી છે, એ સિવાય કંઈ વધુ નથી. એટલે મોટો પ્રશ્ન રોજગારીનો છે. આ કંપની જ્યારે આવી ત્યારે જે પ્રકારે વાયદા કર્યા હતા, વચનો આપ્યા હતા, એમાંથી એક પણ વચન અત્યાર સુધી પૂરું કરવામાં નથી આવ્યું, જેના કારણે આજે ગામની સ્થિતિ ખૂબ ખરાબ છે. અને એ સ્થિતિ અહીંયા ના આવી કે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની છે એ કંપની નહીં, પણ મારા મત મુજબ એક રાક્ષસ છે. અને એ રાક્ષસ એ અમારા ગામના વિસ્તારોને, આજુબાજુના તમામ વિસ્તારોને ભરખી ગયો છે અને એ આપણા વિસ્તારને પણ ન ભરખી જાય. એના માટે હું તમને બધાને વિનંતી કરવા માટે આવ્યો છું કે આજે મા ભૂમિની રક્ષા માટેનું જે ભરતભાઈ અને સાહેબ સરિયા સાહેબ જે ઝુંબેશ ચલાવી રહ્યા છે એમાં આપણે બધા સહભાગી થઈ અને આપણા વિસ્તારને બચાવીએ એ બધાને વિનંતી કરવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યો છે. આભાર. બોલવાનું કંઈ બહુ અઘરું નથી, પણ જેને ન આવડે ને એવું મેરો અનુભવ એવો છે કે જે રીતે મને બોલતા નથી આવડતું એ કાયમ માટે સભામાં સારું બોલે છે, બધાને એ વધારે ગમે. એનું કારણ એ દિલમાંથી બોલે, હૃદયમાંથી બોલે. કેમ કે એને બીજી આવડત ન હોય ને, આવડત હોય તો એ તો વળી સારું લાગે એવું બોલે, કાંઈ કોઈને કાંઈ કે બોલીને આમ એવું રીતે શોભા વધારે. ત્યારે ઓલા તો જેવું હોય એવું બોલે ને, હોય એવું બોલે એ આપણને હૃદયને અડી જાય ને. હોય એવું બોલે એ માણસો જ ખરેખર સાચા કામના માણસો કહેવાય. એટલે મારે થોડુંક તો બોલાવવું છે આપણે બહુ આપણે દયાળના સરપંચભાઈ ભરતભાઈ. નહીં ને તમે સરપંચ તરીકે કામ કરો એટલે આશીર્વાદ આપીજો ખાલી અહીં આવીને. એટલે અત્યારે હું થોડુંક સંચાલન એક રીતે કરીશ. આવો ભરતભાઈ આવે છે. મારા દિલથી નમસ્કાર. મેં આમાં જોડાવા આખા ગામને મારી નમ્ર વિનંતી છે. આભાર. આપણે કેટલું બેઠા હતા મંદિરમાં, મહાદેવના મંદિરમાં, બીજી વારે બેઠા. એ સ્ટોરી આપણે આખી કહીએ તો ઘણી બધી લાંબી સ્ટોરી થાય. બધાને બહુ ખબર જ છે કે આખરે એનું માઇનિંગ બંધ થયું ત્યાં સુધી કાયમ માટે હું એમને ઘરે રોકાયો હતો ઘણી વખત. કેમ કે આપણે સત્યાગ્રહ ચાલતો હોય તો નાવા ધોવાની વ્યવસ્થા ધર્મશાળામાં ઓછી હોય તો ઘરે જઈને તૈયાર થઈને પાછા આપણે બેસી જવાનું. પણ આમાં એમને દિલથી આખા ગામે ટેકો આપ્યો છે. ગામના આગેવાનો બધા અહીંયા છે, પણ સરપંચ તરીકે જ્યારે એને ગામે મૂક્યા છે તો થોડીક તો વાત કરવી જ પડે અને એટલે કરશે. નહીં તો 2 લીટીમાં આશીર્વાદ આપશે, પણ હું ઈચ્છું કે થોડીક વાત જ કરે છે. અરે કાંઈ કહેતા નથી. કાંઈ કોઈ પણ ગામના જે આવતું હોય એની ફરજ બજાવે ને હંમેશા રે તો બહુ સારી વાત છે. ને કોઈને બાપથી દુઃખી જ ન હોય તો ફરજ બજાવે, ફરજથી ખબર પડતી તો એટલું બસ. સીતારામ. સંગઠન બનાવીએ છીએ, બનવાનું બાકી. આમ સંગઠિત થઈ કોટડા તલ્લી બધું. પણ તલ્લી ગામમાં ધીરુભાઈ અહીંયા બેઠા છે ને, ધીરુભાઈ ઉપર આવ્યા જ નહીં ને, તો હવે એને ફરજિયાત ઉપર લાવીએ અને બોલાવીએ ખરા. આવી જાવ નહીં ને, હવે તો આવવું જ પડશે, નહીં તો મારે નીચે આવવું પડે. એવું થોડા આવો હવે અહીંયા થોડીક વાત કરવાની છે. ત્યારથી એ જોડાયેલા હતા. પછી એમ લાગ્યું કે બહુ સફળતા મળી આપણને, એટલે એ લોકોને અમે પૂછ્યું તો કે અમે જમીન વેચેલી છે ને એમાં તો બાવળિયા ઉગ્યા. તો એ બાવળિયા ઉગ્યા તો કીધું બાવળિયા થોડા ઉગવા દેવાય, એને સિમેન્ટ ફેક્ટરી બનાવવા માટે લીધી હોય કે માઇનિંગ માટે, તો એવું કરે ત્યાં સુધી તમારે એને વાવવી જોઈએ તમારે.
પછી બાવળિયા બધા કાઢી નાખ્યા અને બાવળિયા કાઢવામાં આપણને જે ટેકો આપ્યો હતો મોહનભાઈ, એ કોણ? ભરતસિંહભાઈ. એને જેસીબી લીધું હતું ને તરેડી વાળા, અને કેટલા ખેડૂતોના કુલ મળીને આપણે ટેમ્સ દિયાલી છે ને ધીરુભાઈ, પોતાનું કાયદેસરનું ખેતર છે એને વેચી દીધું, પણ આ જમીનનો કબજો છેડ્યો નહીં. આજે પણ એ કબજો ધરાવે છે અને આ બધા જ મિત્રો છે ધીરુભાઈ ની બધાની જે જમીનો છે ને એ બધા જ એ કબજો કરે છે, ધરાવે છે, પાક લે છે, એના બિલો રાખે છે, એના ફોટા પડે છે. આજે 14 વર્ષથી એ જમીનનો એ રીતે ભોગવટો કરે છે અને એટલે માટે જેટલા હવે એ લોકો બીજા સામેથી તો કાંઈ હલતા નથી, એટલે આગળ જતા કેસ લડવો પડે ત્યારે વકીલના પૈસા બહુ થાય, એટલે દર મહિને વીઘે 50 રૂપિયા એ 28 કે 30 ખેડૂતોનું સંગઠન છે એ કાઢે છે અને એ બેંકમાં જમા થાય છે માભૂમ સેવા સમિતિમાં. માભૂમ સેવા સમિતિની માહિતી આપણે અહીંયા નથી આપી, પણ બધાને ખબર છે કે અહીંયા આપણે આખું સંગઠન કર્યું અને હવે આપણે પાછા આજે તે દર મહિને 1 તારીખે જે લોકોની લીઝ છે એ લીઝ વાળા બધા 100 રૂપિયા મહિને આપે છે અને એ ફંડ છે એ આપણે કોર્ટના ખર્ચા માટે ભેગું કરીએ છીએ. તો એ રીતે લીઝ વાળા જે બધા આની અંદર જોડાયેલા છે અને ઘણા લીઝ વાળા જે એમાં જોડાયેલા નહીં હોય તો જે લોકો પૈસા આપે છે દર મહિને એ લોકો એવું નથી કહેતા કે પેલા નથી આપ્યા, પેલા નથી આપ્યા, અમે એકલા આપીએ, એવું ગણતરી વગર એ લોકો આ રીતે આપે છે. અને એવું જ સંગઠન છે નિર્માના ગામડા બાજુ તે ચાલુ કરીએ છીએ આપણે. તો એ રીતે આપણી તાકાત, જેથી કરીને જ્યારે વકીલના ખર્ચા આવે ત્યારે આપણે તાત્કાલિક કઈ હાથ લાંબો કરવો ન પડે. હાથ લાંબો કરીએ તોય તે રઘુભાઈ જેવા ક્યારેય ના નથી કીધી. રઘુભાઈ એવા ડાયમંડ વાળા જે છે એને 5,000, 10,000, 50,000 એવી રીતે વકીલો ખર્ચા માટે આપ્યા છે શરૂઆતમાં, પણ પછી આપણને એમ થયું કે આપણે પગભર થવું જોઈએ, એટલે પછી આવી રીતે ફાળો કરવાની શરૂઆત કરી. અને એમાં એ જે વેચેલી જમીનવાળા ખેડૂતો છે, એક વખત વેચેલી છે પણ કબજો ધરાવે છે, એ બધાનું દર 15 તારીખે મીટિંગ થાય છે તલી ગામમાં. અને એની અંદર જાજમેર, મધુવન, મેથડા એ ગામના ખેડૂતોને પણ અમે જોડવાની તૈયારી કરીએ છીએ. અને એવી જ રીતે કોટડા અને કલસારને પણ ધીમે ધીમે આપણે એવી રીતે જોડવાના છે, તો જેથી કરીને આગળ જતા આપણી તાકાત વધે. વિશેષ અહીંયા જે ગામના લોકો હોય એટલા બધા બહેનો આવ્યા છે, બીજા ગામના દયાળમાંથી જે હાજર રહ્યા, કોટડા અને તલ્લી ને એ લોકોને અને જે કાયમ જોડાયેલા છે એને બધાને તો બધી ખબર જ હોય કે આપણે એકની એક વાત કરીએ, વારંવાર વાત એકની એક જ. અને એટલા પણ એકની એક વાત ઘૂંટાઈને એટલી પાકી થઈ છે કે હવે આ લોકોને ડર લાગે છે કે આપણે કાંઈ કરતા નથી, માઇનિંગ કરતા નથી, સિમેન્ટ ફેક્ટરી તે 15 વર્ષથી હાવ બંધ જ છે, અને એમ છતાં આ લોકો ભેગા થાય છે તો આપણે કાંઈક હળી કરશું તો શું થશે? તો પછી કેટલા બધા લોકો પાછા આમાં જોડાઈને મોટું આંદોલન ઊભું થાય. એટલે એ લોકો કાંઈ હલચલ કરતા નથી. એટલે હલચલ નથી કરતા તો આપણે હાવ બેસી રહેવાનું. એટલે આપણે હવે આંદોલનને એવું મજબૂત બનાવવું છે કે જેથી કરીને આગળ જઈએ તો એ લોકો અહીંયાથી ઉછાળા ભરી જાય, એના મૂળિયા કાઢી નાખવાના છે. ગાંડા બાવળને જોઈએ ને તમે, ગાંડા બાવળને કાપો ગમે એટલી વખત તો પાછો કોળી જાય ને. તો ઘણી વખત આપણે સરકારમાં રજૂઆત કરી તો કે અમે કાપી નાખ્યા બાવળીએ, પણ કાપે તો એનો કઈ નાશ થવાનો નથી, એને મૂળમાંથી કાઢવા પડે. એટલે આના મૂળિયા હજી કાઢ્યા નથી. મૂળિયા હજી છે, સિમેન્ટ ફેક્ટરી બંધ થઈ ગઈ પણ એની જમીનનો કબજો છે. અહીંયા માઇનિંગ નથી કરતા પણ માઇનિંગનો ઓર્ડર એની પાસે છે, લીઝ છે એ મંજૂર કરેલી છે ને લીઝ ડીડ કરેલો છે. એ લીઝ ડીડ છે 50 વર્ષ માટેનો લીઝ ડીડ હોય, એટલે એમાંથી 6-7 વર્ષ ગયા, હવે 50 વર્ષ સુધી. એટલે કદાચ હજી 5 વર્ષ 10 વર્ષ કાંઈ ન કરે તોય પાછું ગમે ત્યારે હળવળ કરે. અને આપણે આમાંથી ઘણા બધા આપણે ભગવાનના ઘરે વ્યા છીએ, ઘણા બધા વૃદ્ધ થઈ જઈએ. આ તો સારું છે, ધન્યવાદ ગભા હતાને કે અંબુજાને કાઢ્યું પછી નિર્માને કાઢ્યું, એમાં એના આશીર્વાદ સનતભાઈ ને ચુની કાકાની હારે એ બધા આશીર્વાદને લીધે આપણે નિર્માની સામે લડીએ કે આવા વડીલોના આશીર્વાદ. તો હજી પણ
એને ભગવાને ટકાવ્યા છે. ઘણી બધી તકલીફો અને બીમારીઓમાંથી પણ પાછા ભગવાને હાજા કર્યા છે. એટલે એનો અર્થ એવો છે કે કાંઈક ભગવાનના આશીર્વાદ ઉપરવાળો છે ને ઈચ્છે છે કે આવા વડીલ એ આપણને એવું જોઈને જાય કે આ લીઝ છે એ કાયમ માટે આપણે કેન્સલ કરવાની છે. અને એના માટે આપણે બધી પંચાયતો ઠરાવ કરવા તૈયાર છે. આપણે જ્યારે કહીએ ત્યારે જેવો કહીએ એવો ઠરાવ આપે જ છે. પણ એની કાર્યવાહી કરી અને કોર્ટમાં કેસ લડવાનો છે. કોર્ટમાં કેસ લડવો હોય તો આપણે વકીલને મજબૂત રીતે તૈયાર કરવા પડે. વકીલને ઘણી વખત કીધું 5 વર્ષ થયો તો કે પણ એ કંઈ કરતા નથી તો તમે હું બીક રાખો ભલે ને. પણ મેં કીધું કંઈ કરતા નથી પણ ગમે ત્યારે કરશે ત્યારે તમે નહીં હોય ને અમે નહીં હોય તો એની અત્યારથી આપણે લડવામાં વાંધો શું? પણ એને આ સરકાર જે છે અને સરકારની સત્તા અને સત્તાની કોર્ટની સાથેની જે કંઈ સંબંધો હોય, સરકાર ને કોર્ટ, ન્યાયતંત્ર અને સરકારી તંત્ર, એ બેને ઘણા સંબંધ હોય ને. એ તો આપણને ખબર છે. કેમ કે સરકારનો અવાજ હોય એટલે કોર્ટ પહેલા સાંભળે, ખેડૂતોનો અને માણસોનો અવાજ એ બીજા નંબરનો સાંભળે. એટલે આપણને ન્યાય મળવો બહુ મુશ્કેલ હોય. પણ છતાંય આપણે નિર્મા વખતે જીતી ગયા. એની અંદર મોટું કારણ હતું કે રાહુલજી આપણને મદદ કરી હતી જે તે સમયે. અને એ વખતે સરકાર જુદી હતી કેન્દ્રમાં. હવે બંને જગ્યાએ એક જ સરકાર છે અને એના કારણે કદાચ આપણે વકીલો એમ કહેતા હોય. પણ જો આપણે મક્કમ બનીએ અને આવી મિટિંગો કર્યા જ કરીએ તો 100% વકીલોને પણ તાકાત મળે અને પાછું આપણે લડત ચાલુ કરી શકીએ. અત્યારે એક બીજી વાત એ હતી, એવા લોકોને લઈ આવીને એની સેવા કરે, એને રાખે, જરૂર પડે તો એના ઓપરેશનો કરાવ્યા છે. સદભાવનામાં ઘણી વાર લઈને આવ્યા છે અને અમે એના ઓપરેશન કર્યા છે. તો સદભાવનાનું જે કંઈ વ્યાજબી ખર્ચ હોય એ પણ એ બિલ ચૂકવી દે. એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી બહુ ઘણું સારું કામ કરે છે પોપટભાઈ. એટલે આપણે એને ખાસ બોલાવ્યા હતા અને એને વહેલા આવવાની વાતે હતી. પણ હવે અમુક કે કોઈનું મૃત્યુ થવાથી એને જવું પડ્યું દૂરના ગામમાં. એટલે હવે પહોંચી શકે એમ નથી અને હજી પણ એ દૂર છે. એટલે આપણે આની આજે કદાચ રાહ ન જોઈએ અને આપણે આપણી આજની મિટિંગ છે એ આ રીતે પૂરી કરીએ. અને પછીની મિટિંગ જે આપણી છે આવતી 1 તારીખની, હવે આપણે હમણાં એવું કર્યું છે વારા એક મિટિંગ આપણે આ બાજુના એરિયામાં એટલે કલ્ટ્રાટેક વાળું અને એક મિટિંગ આપણે નિરમાવાળા એરિયામાં એ બાજુના ગામડામાં એમ રાખીએ છીએ. તો હવે એમ રાખીએ તો એ ગામડાનું નામ પછી જાહેર કરશું અથવા તો જુદો જુદો કોઈ વિસ્તાર, માનો કે અનકભાઈ છે, અનકભાઈ જે તૈયારી બતાવી નથી ક્યાં ગયા? હા, પણ માનો કે બાબરકોટમાં તમે આવો તો આપણે બાબરકોટમાં જઈએ. અહીંયાથી આટલા બધાને બાબરકોટમાં આવવાનું એવું નહીં, પણ એક એક ગામમાંથી 2-4 જણા હોય અને મુખ્ય લોકો ત્યાં જાય તો એક અવાજ ત્યાં ઊભો થાય. અને એ લોકો તો લૂંટાઈ જ ગયા છે. હવે લૂંટાઈ ગયા પછી તો હું શરૂઆતમાં જાગ્યા નહીં. ત્યારે આપણે માટે સારી વાત એ છે કે અત્યારથી જ આપણા લોકો જાગેલા છે અને એને મૂળમાંથી કાઢવાની મહેનત કરે છે. ત્યારે એ લોકોએ હવે બરબાદ થઈ ચૂક્યા છે. માત્ર ગામ વધ્યું છે અને ગામના ટેકરા ઉપર જે છે તો એ ગામના લોકોને પણ એ હવે ગમે ત્યારે ગામ ખાલી કરવાનું કે એવું ન બને. તો એ ગામના જે લોકો, માનો કે કેટલા ઘર છે તમારા ગામમાં? 1200 ઘર. તો 1200 એવા મોટી એક પાનું વાંચ્યું કાયમ. હવે અત્યારે સીતાજીનું હરણ કરી અને રાવણ વયો ગયો, પછી જટાયુ મળ્યો, જટાયુએ બધી વાત કરી અને પછી રામ ને લક્ષ્મણ, જો પક્ષી કેવો હોય બાજુમાં, ત્યાં બાજુમાં પક્ષી આવી બીમાર છે ને, તો પછી ત્યાંથી આગળ જતા અરણ્યકાંડમાં ફરતા ફરતા બધે આવ્યા. ત્યાર પછી એને કિષ્કિંધામાંથી હનુમાનનો ભેટો થયો અને હનુમાન મળ્યા ત્યારે હનુમાને સુગ્રીવનો ભેટો કરાયો. એટલે હવે કિષ્કિંધા કાંડ શરૂ થયું છે. પણ આ હું એટલા માટે યાદ કરું છું કે આપણી માતાજી છે એ સીતાજીનું રૂપ છે. આપણે ઘણી બધી દેવીઓને પૂજીએ છીએ અને ખરેખર ધરતી પણ એને આપણે માતા કીધી છે. મેઘરાજાને આપણે બાપ કીધો છે, ધરતી માતા. અને એટલે વારંવાર કીધું છે પણ છતાંય ધરતી માતાનો ધંધો હજી ચાલુ છે. એટલે ધરતી છે ધંધો કરવાનું સાધન નથી. પૈસા માટે ધરતીને વેચી નાખવી એ વ્યાજબી ના કહેવાય.
એટલે જે લોકો અહીંયા છે એને ક્યાંય ખબર પડે કે કોઈ જમીન વેચે છે અને કંપનીવાળાને વેચે છે તો એને પ્રેમથી સમજાવી અને રોકવા. ગભાતા જેવા કે અમારા જેવા કે કોઈ એવા સારા માણસો હોય, આ ભગવાનભાઈ કે ગમે એવા સરપંચ કે એને બોલાવીને કહેવું કે ભાઈ એને હારા ઘરાક ગોતી ગયો પણ ખેડૂત શોધી ગયો, જેથી જમીનની ખેતીવાડીમાં જાય અને કંપનીમાં ના જાય અને કંપનીની તાકાત ના વધે. તો આ બધું આપણે કરતા જ રહેવાનું છે, કરતા જ રહેશું જ્યાં સુધી આ ખોડિયામાં જીવ છે ત્યાં સુધી કરશું. વહેલા મળે તો ભગવાન બધાના જીવ લઈ જ લે છે ને, કોકનું વહેલું કોકનું મોટું. ગભાતાને ભગવાને હાંચવી રાખ્યા છે તો એ એક ભગવાનનો સંદેશો છે કે અહીંયા કાંઈક હજી કરવાનું બાકી છે, જે એના લલાટમાં લખીને ભગવાને એમને મોકલેલા છે. હજી કંઈક બાકી છે અને એ બાકીનું કામ પૂરું કરવા માટે આપણે ગભાતાના આશીર્વાદ લઈએ અને પછી હું વાતને પૂરી કરવા માટે આગળ વધીશ. ગભાતા તમામ પૈસા ધીરુભાઈ જ ભેગા છે. ધીરુભાઈ મને માવડે નતો પણ રૂપિયા તો એને ખીચામાં જ આપી ગયા કે ધીરુભાઈ જેવો માણસ તો આપણે મળવો મુશ્કેલ છે, પણ સારા માણસ. બંધારામાં ખૂબ મહેનત કરીને કાંટા સાહેબ લાવ્યા છે. એ ઊન ગભાતા અને ભીખાભાઈ બારિયા ઓફ થઈ ગયા. એ નિર્માણનું સારું થયું ત્યાંથી અત્યાર લગ્નમાં એક જ ધારા કાર્ય કરી છે. સાહેબનું બહુ પવિત્ર કામ છે, એમને સારું લાગ્યું કે ઊન ગભાતા છે. સાહેબને જે કદાચ ઓપરેશન રૂમમાં હોય તો બી થાય એટલે એથી અમારી નીતિ મંજૂરી છે. બરોબર ને સાહેબ ગમે ત્યારે બોલવાનું હોય તો એ એમાં બરોબર છે. એને સારું છે ભાઈ, બધા માટે છે. પશુ પક્ષી માણસ માલ ઢોર અને જો આ બચશે તો બચ્યો ને કમી બચશે. ભરતભાઈ છે એ પોતે એ વિચાર કરે છે અને એવું લાગશે ગંભીરતાપૂર્વક તો એક બીજું ગ્રુપ પણ આપણે કરશું. પણ લોકોનો ઉત્સાહ છેલ્લા મહિના 2 મહિનામાં અમને એટલું સારું લાગતું ગયું છે કે આપણે આ કામને છોડાય નહીં. આખા મહુવામાં બધે જ ભટકવું પડે તો બધે ભટકીએ, ફરીએ, લોકોને જગાડીએ અને પાર્ટી વગર કહી દીધું ભરતભાઈ કે પાર્ટી વગર કોઈ પણ પાર્ટી છે ને એ પાર્ટી ખરેખર સત્કર્મમાં તો એક લાંછિત રૂપ છે, પણ તોય તે પાર્ટી વગર રાજકારણ બનતું નથી. એટલે પાર્ટી કરવી પડે અને સત્તા ઉપર જવું હોય તો. પણ આપણે સત્તાનો હેતુ નથી, આપણો હેતુ તો આપણી ધરતી માતાને ને આપણું પાણી દરિયાકાંઠે જે બંધારા બનાવી બચાવવાનો છે. અને બીજી એક વાત રહી ગઈ મેથળાનો બંધારો. તમે લોકોએ આ બધું બધા માલણ ને નિકોલ ને સમઢિયાળા ને એ જોયું અને એક તો ખાસ કરીને અહીંયા તમને બતાવ્યું છે, અહીંયા એક વિડીયો બતાવ્યું તો એની અંદર કીધું કે 4 બંધારા. અને એ વિડીયો જે બનાવનાર છે ને એ ભાઈને ભગવાને બોલાવી લીધો, અક્ષયભાઈ કાણકિયા. એટલે આપણે આ વાતને પૂરી કરતા પહેલા 2 મિનિટ મૌન કરીને એને શ્રદ્ધાંજલિ પણ આપજો. હમણાં 4-6 મહિના જ થયા. હજી એ બહુ જ એક્ટિવ માણસ હતા, હજી 50 વર્ષની ઉંમર. અને આપણું આમ જ્યારે અડધે પહોંચ્યું ત્યારે એને એટલી બધી લાગણી પર્યાવરણ ઉપર બહુ જ લાગણી, એટલે મને ખબર જ નહોતી અને એની મેળે એને આ બધું બનાવ્યું છે. એક પણ પૈસો આપણે એને આપ્યો નથી ને એને માગ્યો નથી. આ કોનો અવાજ છે એ તેને મને નામ આપ્યું હતું, પણ એ બધા શોધખોળ કરી અને આ બધું એને કરીને તૈયાર કરીને આપ્યું. પછી મહુવાના બધા ગામડાઓમાં આપણે આ વિડીયો બતાવે, જ્યારે જ્યારે મિટિંગ થાય ને ત્યારે આપણે બતાવતા હતા. એટલે એ અક્ષયભાઈ કાણકિયા ને આજે પણ અક્ષયભાઈ કાણકિયાની યાદગીરીમાં એક ચિત્ર પ્રદર્શન હતું વાટડિયા વાડીમાં હોસ્પિટલની સામે. એટલે એ લોકો પણ એને ખૂબ યાદ કરતા હતા. એટલે આમાં તમે બધા સાંભળ્યું છે કે 27,000 વીઘા જમીન એમ બોલ્યા હતા, 27,000 વીઘા. એટલે એની ચોખવટ કરી હતી. એને સરપંચો છે એ બધાને ખ્યાલ ના હોય કે જ્યારે નિરમાએ પહેલી વહેલી મંજૂરી લીધી ને સિમેન્ટ કંપની બનાવવાની ત્યારે 4400 હેક્ટરની લીઝ એને મંજૂર કરાવી. અને એમાં કલસારની નહીં પણ આવી જતું હતું, બધા જ ગામડા આવી જતા હતા. અને એટલી એ ગણતરીથી ત્યારે અમે એ ગણતરીથી 27,000 વીઘા જમીન એ વખતે ગણીતી. અને પછી તો એમાંથી કપાતું ગયું. આપણે આંદોલન કરતા ગયા ને એમ નાનું નાનું કરતા ગયા. નાનામાં પછી ભાગ પડતા ગયા. આ તલીને બાંભોર જુદા ને દયાળને કોટડા ને કરસાર જુદા ને કોળીકોટ પાછળ જાજબેન ને મધુવન મેથરા જુદા ને. એટલે લોકોને વેચી નાખે એટલે લોકો એક તાકાતમાં ભેગા ના થાય. પણ અહીંયા
આનંદની વાત છે કે બધા દૂર દૂરના ગામેથી ભેગા થયા છે. અહીંયા બધાનો ઉલ્લેખ થઈ ગયો છે કે એ બાજુના ગામડાઓ ડોળિયા ને ગુજરડા ને દુઘેરી ને બધા ગામમાંથી થોડા થોડા લોકો પણ બધા આવ્યા છે અને આ બાજુના નજીકના ગામડાના પણ બધા આવ્યા છે. તો હવે વાતને મેથળા બંધારણની વાત કરીને વાતને પછી આપણે શ્રદ્ધાંજલિ આપીશું. મેથળા બંધારો એવી રીતે ચાલુ છે અત્યારે, પણ કાગળ ઉપર પૈસા બધા મંજૂર થઈ ગયા છે અને મેથળા બંધારો 100% બનશે એવો ભરોસો હવે થઈ ગયો. પહેલા તો આ લોકોની ગણતરી એવી હતી કંપની વાળાની કે બનાવવા જ ન દેવો, મેથળા બને નહીં તો પછી અલ્ટ્રાટેકનું રાજ થઈ જાય ને. અહીંયા કોઈ મેથળા બની જાય તો તરત જ મેથળામાંથી કેનાલ કાઢી અને એ કેનાલને કળસરાને જોડી દઈએ. એટલે રસ્તામાં એ કેનાલમાં જે ખેતરો આવે એમાં મશીનો મૂકીને એમાંથી પાણી લઈએ કે એના કૂવાનું પણ રિચાર્જિંગ થઈ જાય. એટલે એમાંથી કુલ મળીને 145 કરોડ જે મિનિસ્ટર છે કુંવરજીભાઈ બાવળિયા સિંચાઈ મિનિસ્ટર, એને વન વિભાગના મિનિસ્ટર મુળુભાઈ બેરા વન વિભાગને ચૂકવી દીધા 145 કરોડ. અને જંગલની જમીન છે એ બધી આપણને મળી ગઈ. એનો ખાલી કબજો કરવાનો બાકી રહ્યો છે. એટલા પૂરતું આ ટેન્ડરમાં ઢીલ છે. બધાને વળતરો અપાઈ ગયા, જમીન સંપાદન થઈ ગઈ. કોઈને વાંધો હોય ને કોઈને ઓછું મળ્યું હોય તો એ વાંધા સાથે પણ એને વળતર લીધું. એટલે બધું જ છુપાઈ ગયું. એટલે હવે એટલે મેથળાના બંધારણને હવે કોઈ નહીં રોકી શકે, કોઈ રોકી શકશે નહીં. 2-4 મહિના વહેલા બનવું પણ એ બનવાનો જ છે. અને એ બને તરત જ આપણે કેનાલ માટેનું કામગીરી આગળ ચલાવશું. એટલે હવે પછીની આપણી મિટિંગોનું નક્કી કરીને કહેશું. અને એ પહેલાં 2 મિનિટનું આપણે અક્ષયભાઈ કાણકિયા ગ્રાફિક્સમાંથી ખૂબ કામ કરતા હતા, સદભાવનાનું કરતા હતા, આંદોલનનું કરતા હતા અને મહુવાનું પણ એના ઘણા મિત્રો છે એ બધાનું સારું કામ એ કરતા હતા. એનું સારું નામ હતું. સરપંચ તો અહીંયા છે ને આપણે સ્ટેજ. હા, ગંગુભાઈ મેથળામાં તો આ છે જ, પણ બહુ મક્કમ માણસ છે. એ બોલવા ન ઊભા થાય એ એટલા માટે કે એનાથી એને એમ કે હૃદયમાંથી એવું નીકળી જાય ને એટલે ઘણી વાર આપણને એમ થાય કે આટલું બધું ન જોરથી કહેવાય, જરાક ધીમા. એટલે એને એટલી બધી આના ઉપર છે કે આને રહેવા જ ન દેવાય. આ કંપનીવાળા અહીંયા કઈ રીતે આપણી ઉપર દાદાગીરી કરીએ, એટલો બધો એમને આક્રોશ છે. પણ એ આક્રોશ જરૂરી છે. તો ગંગુભાઈ કહેશો તો છે એ અત્યારે ઉગી રહ્યું છે. બીજી મહત્વની વાત એ કરી દઉં ટૂંકમાં જ કે હવે પછી આપણે શું કરવાનું છે. તો ટૂંક સમયમાં થોડોક અમે ચર્ચા કરી લઈશું અને આગળની લીઝ કેન્સલ કરવા માટે રેલિયા થી લઈ અને આપણે છેક નિર્માના ગામડાઓ સુધી એક એવો આપણે વિચાર કરીને એવો વિચાર મને અત્યારે આવ્યો છે સાહેબ કે સૌથી પહેલા આપણે દરેક પંચાયત દ્વારા એવો ઠરાવ કરીએ અને એમાં એક સમય મર્યાદા આપી દઈએ કે એટલા સમયમાં આ લીઝ કેન્સલ કરવામાં આવે. બરોબર, પછી એનો જવાબ શું આવે એના આધારે આપણે આગળ કરશું. હા, એટલે તમારા મનમાં રહે કે ભાઈ આગળ આપણે શું આ મીટિંગમાંથી શું લીધું આજે એમ. તો એટલે દરેક ગામના સરપંચ પંચાયત દ્વારા જેવો ઠરાવ કરવામાં આવે કે અમારા વિસ્તારમાં જે લીઝ છે. અને બીજું એ કે બીજા સરપંચો કાળુભાઈ છે, ભગવાનભાઈ છે, તો એ આપણે કઈ રીતે મદદ કરી શકે. તો કે અમારા જ પાડોશીના ગામો છે, આજે એ લોકો ઉપર ખતરો છે તો કાલે અમારી ઉપર પણ આવવાની શક્યતા છે. એટલે અમે પણ એ વાતને પૂરું સમર્થન આપીએ. એ રીતે જેટલી પંચાયતો દ્વારા, ખાલી લેટર પેડ નહીં, જેટલી પંચાયતો દ્વારા એવો ઠરાવ થઈ શકે એ માટેની આપણે કોશિશ કરશું. અને આપણી લડતને અને તમને બધાને છેલ્લી એક અપીલ કરું કે આપણી આ લડત છે એ હજી લાંબી જ ચાલશે. તમારે થાકવાનું નથી. અને ત્યાં સુધીમાં આપણી ફરજ કેટલી કે એક વ્યક્તિ બીજા એક વ્યક્તિને જગાડે, એક વ્યક્તિ બીજા એક વ્યક્તિને જોડે, બહેનો બહેનોને જોડે, ભાઈઓ ભાઈઓને જોડે. એ રીતે આપણી આ જે લડાઈ છે એ આપણે પરિણામ સુધી પહોંચાડશું એવી ચોક્કસ ખાતરી છે. આટલા વરસાદને ઘણા બધા બહાના કાઢી શકે છતાં પણ તમે એટલા સમયથી બેઠા છો એ જ દર્શાવે છે કે આપણને આ વાતમાં ખૂબ રસ છે, નહીંતર અઘરું હોય. એટલે એ માટે પણ ખૂબ સારું કહેવાય. અને હવે ચંદુભાઈ આભાર વિધિ કરશે.
અહીંના તાલુકા પંચાયતના સદસ્ય અને ગામે ગામ સંધુભાઈ જેવા ખાલી 3 જણા હોય કે તો અલ્ટ્રાટેક ઉકળી જાય એટલી મહેનત કરે, ખેતી કામ કરતા જાય એટલી મહેનત કરે. અહીંના પંચાયતના પણ એમના સમર્થનમાં હોય, ભવાનભાઈ હોય, એટલે ખૂબ જ એક્ટિવ તાલુકા પંચાયતના સભ્ય અમારે આપણને મળ્યા છે અજીતભાઈ, અને બીજો એક ભાઈનો ઉલ્લેખ અમારા જનકભાઈ. એ મને 3 વાર તો કહી જાય કે મારું નામ નહીં લેતા બોલવામાં, એ ઉપર 3 વાર ખાલી એટલે જ થયા હતા. એટલે એ જનકભાઈ પણ આમાં આપણી સાથે હોય. અને હવે આપણને આજની મીટિંગ છે એ આભાર વિધિ છે એ આપણા સદસ્ય શ્રી ચંદુભાઈ કરશે. ચંદુભાઈ. માંથી દરેક માતાઓ બહેનો તથા તમામ ભાઈઓને ખાસ કરીને કે આપણે આ લડત શું કામ લડવી એ અત્યારે ઘણાને પ્રશ્ન છે. તો લડત લડવાનું આપણે એક જ કારણ છે કે આપણા ગામમાંથી કોઈ જમીન વેચેલ નથી, તેમ છતાં 900 વીઘા જમીન જેનું હાલમાં ટાઇટલ ક્લિયર નથી થતું, એટલે કે સરકારે ડાયરેક્ટ જ લીઝમાં આપી દીધી છે. શેઠ તીખાતરની વાડીથી અમારા ઢોરા સુધી જે સરકારી ધારની બંને બાજુની જે જમીન છે એ ડાયરેક્ટ સરકારે લીઝમાં આપી દીધી છે. એ લીઝના સરકારે કંપની પાસેથી 41 લાખ રૂપિયા લઈ લીધા છે. તો એને ઈ જે લીઝ રદ કરવા માટેથી ને આપણે લડવાનું છે. ઘણાને એવું થાય કે આપણે જમીન વેચી નથી તો આપણે શું કામ ને આ બધું શું લેવા કરવું એવું ઘણાને આપણે કહીએ તો એ પ્રશ્ન કરે છે. તો ખરેખર જે આ પટ્ટામાં જે જમીન આવેલી છે તેમને તેના દરેક સર્વે નંબર પણ મારી પાસે છે, કોઈને જોતા હોય તો હું આપી. પણ કુલ 900 વીઘા માલિકીની જમીનમાં હાલમાં લીઝ છે અને એનું ટાઇટલ ક્લિયર થતું નથી, એમાં પાક ધિરાણ પણ મળતું નથી. એટલા માટે આપણે આ લડતને આગળ વધારી રહ્યા અને સપોર્ટ આપી રહ્યા છે. બસ વધારે ક્યાંથી આવ્યા છે? વિશ્રામભાઈ દુખેરીથી આવ્યા છે, પછી આપણે ઓખરભાઈ છે ડોળિયાથી આવ્યા છે, હરિભાઈ ગુજડાથી આવ્યા. 2 ગામ વાંગરથી કોઈ આવ્યું છે કે નહીં? વાંગર અને દુધાળાથી બબ્બે છે જ, વાંગર અને માઢિયા. પડિયારગાથી ભીમજીભાઈ આવ્યા. ભીમજીભાઈ ને સ્ટેજ ઉપર નો બે હે અહીંયા બેઠા ને? હા હા. એટલે બહુ સારી જાગૃતિ છે ટૂંકમાં. એટલે દૂરથી આપણા લોકો આવ્યા અને હવે આભાર વિધિ પૂરી કરશે ભાઈ. આ વખતે એટલા બધી બહોળી સંખ્યામાં આપ સૌ પધાર્યા, ખાસ કરીને તો બહેનો પધાર્યા એ ખાસ ગામને ગૌરવ લેવાની વાત છે. ભારત માતા કી જય.